જો ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે ને વરસાદનું ટાણું થઈ ગયું છે, અંધાર્યો છે જોરદાર. અત્યાર સુધી કેવો તડકો હતો, અત્યારે કેવો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. જો અને કપડા અંદર લેવા પડ્યા અત્યારમાં. અને કલ્પેશ જમવા આવ્યા છે અને જમવામાં છે ખીચડી, ઓળો, ભીંડાનું શાક, મરચાં, દહીં અને પાપડ. હાલો બધાય જમવા. જો હું દહીંનો ભરું છું, ઘઉં સારું છે અને ભાભી શાક લઈને આવ્યા છે. અને કાલ અમારી ઘરે આવે છે વરઘોડિયા જમવા, વાયણું જમવા 2 વર્ષ પછી. અત્યારે વારો આવ્યો છે તો અમારો કાલનો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં, કારણ કે ફૂલ મજા કરવાની છે. અને જો ભાભી બધું શાકભાજી લઈને આવ્યા છે. મહેમાન આવવાના છે તો હું શાક લેવા ગઈ હતી. શાક લઈને આવી તો શાકે કઈ લેવું ગમે નહીં, એવું પાણી વાળું હોય તોય 2-3 જગ્યાએ છે ને સારું જ લઈ પણ જેવું તેવું શાક તો ગમે નહીં, મજા ન આવે. મેં કીધું લાવ ખાણા મેં નાખું અને મૂકી દઉં, તૈયારી કરવી છે ને. મમ્મી કાલ તમારા ભાઈ ને તમારા ભત્રીજા ને ભત્રીજાઓ ને આવવાના છે, તો તમે શું કહેવા માંગો છો? કેવા માંગુ એનું જમી જાય, બીજું હું માંડ 2 વર્ષે આવ્યો જ નહીં. હવે આવે છે તો જમી જાય. કાલ તો એના ભાઈ ને ભાભી ને ભત્રીજા ને મમ્મી ને તા આવડું મોટું મોટું થઈ ગયું. ભત્રીજા તો આઈ નાઈ બધાય 2 દીકરી આવે છે. હા કાજલ બેન ને એને કીધું છે બધાય આવે. કાલ તો એ ઓલા માળા હમાતું નહીં હોય સોફા રાખવા કે માણાને રાખવા એ કઈ ખબર ને. આ એની માથે બેહી જાય માળા, કે આની પેલા નાનું મકાન હતું તો એ નો હમાઈ જતા, તો પછી હસવાઈ જતા બધાય. હવે જ નથી ફેસિલિટી હસવાતી. સાચી વાત છે. ઓલો માળા વધારે હા જાજુ હોય ને એટલે ઘટે જ. આ અત્યારે આટલા ખાના તો સામાન મૂકવો હોય નથી વિચાર કરવો પડતો. પેલા માળિયામાં એમને હામો દેખાતો. માળિયામાં બધું ભરી દીધું, બધું હમાઈ દીધું. આવું છે સંસારની માયા. 2 રૂમ રસોડામાં થઈ જતું હોય. બે એક રૂમમાં રહેતા. રૂમ રસોડામાં કાઢ્યા બાપા 3 વાર. જો આ તક્ષને એને આવવાનો ટાઈમ તો થઈ ગયો છે, અવાજ આવે છે તેદુન જેમ દાંત કાઢતા કાઢતા આવે છે તક્ષ ને પાર્થ ને. તક્ષ આવ્યા જો મેં કીધું તું ને હું બનાવ્યું. હજી તો આવ્યા છો, ચા દૂધ પીવો પછી બને ને બધું. હજી તો કેટલા વાગ્યા? તો આજ કઈ થયું તમારી સ્કૂલમાં? આજે કઈ નથી, પણ કાલે એક છોકરી હતી, કાલે હું નથી ગયો ને હા તો એ જાંબુ ખાતી રહી છે. હા તો એ નીકળી ને એટલે ખાધી નથી, પણ એને મગજમાં એવું રહી ગયું. આજે માંદી થઈ હતી ને તો આવી જ નહીં. અર મગજની બીમારી થઈ ગઈ. જો પાર્કનો વારો છે, પાર્કને શું કરાવ્યું પૂછીએ. મને છે ને સ્કૂલમાંથી એનો એવા પ્રોજેક્ટ મળ્યો. હા હજી જમીનની બહાર ઉતરે ને હા એના ફોટા ચીપકાડીને એને વિશે લખવાનું. તો તને આવડે છે જમીનની બહાર ઉતરી? તમારે પાસે યુટ્યુબ હે? યુટ્યુબ હે લે. આ છોકરા તો અમારા ઓલા સોશિયલ મીડિયામાં વહી ગયા છે. ઢોલકા કાઢ્યા ઢોલકાની વાર છે, હજી ગણપતિ દાદા ઉતાવળા નથી થતા, એવા તમે થાવ છો ઉતાવળા. તે મને કીધું તું સ્કૂલેથી આવીને તો એ આજકાલ કેટલા મહેમાન આવવાના છે, મહેમાન આવીને વયા જાય ને પછી ઢોલકા કાઢી દો. અમારે કાલ જમણવાર છે એની તૈયારી આજથી જ ચાલુ થઈ ગઈ છે. તો આ ફ્રૂટ્સલાલ છે એમના માટે ફ્રૂટ સુધારે છે મમ્મી ને ભાભી બે. ત્રણેય એક એક વસ્તુ પકડી છે. મેં લીધા ચીકુ, ભાભીએ લીધા કેળા અને મમ્મીએ લીધા સફરજન. અને ભાઈને છોકરાને બધા જમીન ગયા છે નીચે. અને મેનુમાં તો બપોરનું જ હતું. અને આ સિંગ ભાભીએ ખાધી, એના કેવડા ત્રીજ છે ને એટલે. અને છોકરા લઈને ગયા છે પાછળ ઢોલકા. હવે તો ઈ લોહી પીહે, ઢોલકા વગાડે રાખશે. જો
પાર્થ આ ઢોલકા કેવા વગાડ્યા તમે મજા આવી ને જો એ લોકોને ઢોલકા કાઢી દીધા છે હવે કાલથી જમાવશે આજે તો અહીંયા નીચે દાળો ને એવું હતું ને અહીંયા આગળ એક બેન મરી ગયા છે તો એમને 3 કલાક ઢોલકા વગાડ્યા. તમે તો છો જ ને 3 કલાકનો વગાડ્યા. જો ભાઈ ભાભીને લઈ જાય છે જાગરણ કરવા અહીં ગણપતિ નીકળે ને જોવા લઈ જઈશ ભાભી જાગરણ છે ને તમારે 12 વાગ્યા સુધી હા એ આમથી 12 વાગ્યા જાગવાનું જોઈ નહીં અમારા આમ જહેરા આ વરસ પતુલા બાવ મારે પણ આમ ત્યાં પણ મને આમને લઈ એક કોઈ આ એમ થઈ ભાઈ પણ બેઠી હા. અને કલ્પેશ અહીંયા બેહી ગયા છે એટલે અહીંયા જોઈને ને કે જોઈને તો મારું મમ્મી આ અને તક્ષનું જુલ્લુ બાર હાલે છે વાહ ઉપવાસ તાર મમ્મીને છે એને દેવાને બદલે તું એને ઈ નો ખવાય ખાલી કહું છું. ઈ નો ખવાય ઈ પાવડર વાળી આવે મસ્ત ઠંડુ અને પાર્થને ખાવાની નથી ને એટલે આ લલચાવે છે નહીં હો આગળી દવા પીધી બે ભાઈની કેવું છે તો આરી રે ના ઢોકળા બહુ મજા આવે ખાવાની તમે એક દી બનાવજો ને તમે બનાવતા ને બનાવશું નાનીમાં કરતા ને અમને રહેતા ને ગામડે થઈ હા નાનીમાં પણ અમને નો દોડવા દે ને ખાવા દે અમારા તું તો નોખા કરતા કે કલ્પેશ ઈ ઢોકળા ઓલા ગોળ ને ઘી ને એની હારે ઓલા કેવી મજા આવે ખાવાની બાફીને કરે ઢોકરિયામાં મૂકે હા. આમ વણે પેલા રોટી ભાખરી જેવું પછી એના પડ કરે 4 પડ થાય એનો કઈ દોરો લેવાનો હોય ને. દસામાં દોરો 10 દી આઈટમ ને દી મૂકી આવે કલ્પેશ ને ક્યાલે જા મંદિરે કૃષ્ણ ભગવાન ને હવે પૈણામાં ઝુલાવે કે પછી સવારે નોમ નદી લઈ આવે સવારે નોમ નદી લઈ આવે વાર્તા કરે નાઈ ધોઈ પછી નાનીમાં નાસ્તો કરે આ બધી ન કરે. અને બીજનું ઉજવણું હોય પછી આ 9 દી વાર્તા હોય 10મે દી ઉજવવું હોય છે 10મા દિવસે 10મે દી ઉજવવું હોય પછી તે દી ઉજવે તે દી ગાયર કરે એટલામાં ચૂલા લીપવાના ઈ બને એમ કે તું કર દે ને દીકરી જોતો વાંધો કે મારું પૈણ નથી આવતું હું કર દે આ તો કામ ન પછી નાનીમાં ગાગર ભરી આવે એના આ વર્ષે તો મામીએ ઉજવણામાં કીધું નથી નકર તો ત્યાં અમે ખાઈ ઢોકળા ખાવા ઓણ મામીએ ઢોકરા વિના રાખી મને હા નકર દર વર્ષે કે આ વર્ષે ખબર ના હોય કાલ આવે પછી ખબર પડે. નાનીમાનો દોરો મામીએ લીધો હા જોશના મામીએ પછી હવે ઈ કરે છે મોટા મામી કહેતા હતા હું લઉં તો કે ના તારાથી નહીં પડે ઈ કે તું આજા માંદી હાલતા થઈ જાશો કે જોશના કે મને લેવા દ્યો ને ભાભી તો કે તો તું લઈ લે પણ એકને લેવો જાય નકર નાનીમાં મરત ને તો એને મોઢામાં દઈ દેવાનો તો હતો કાંઈ નહીં તમે ઘરે બનાવજો આપણે એક દી એમનું ખાવું માતાજીનું નામ કરવાનું લઈને. કરશું તો કાંઈ નહીં આજે આ વિડીયોનું એન્ડિંગ અહીંયા જ કરીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તમને અમારા વિડીયો કેવા જોવા ગમે છે એ કોમેન્ટ કરજો તો મળીએ કાલ નવા બ્લોગ સાથે અને આ કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલ આવવાના છે અમારા ઘરે કેટલા બધા મહેમાન અને વરઘોડિયા વાયણું જમવા આવવાના છે તો બાય બાય